નમસ્કાર, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીના શોર્ટ વિડિયો ભાગ 1 થી 23 ને સુંદર પ્રતિસાદ મળવાથી અને દરેક તીર્થની વિસ્તૃત માહિતી આપવાના હેતુથી હવે પહી જૈન તીર્થ પરિચય શ્રેણી આ ભાગ 24 તથા તે પછીના દરેક જૈન તીર્થ પરિચય ભાગના લોંગ વિડિયો બનાવવાનો પ્રયત્ન કરીશ। અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જૈન તીર્થ પરિચય શ્રેણીમાં આજે 108 પાર્શ્વનાથ પ્રભુમાંના એક એવા પાટણની પવિત્ર ભૂમિ પર બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુના અતિ પ્રાચીન અને પ્રભાવશાળી તીર્થ વિશે વાત કરીશું। જેમ આપણો આત્મા પરમાત્માના મિલન માટે તરસતો હોય છે તેમ તીર્થ ભૂમિ પર જવાથી અને એ મહાન તીર્થની દિવ્યતા અને તેના ઇતિહાસ જાણવાથી આત્માને જે શાંતિ અને પવિત્રતા મળે છે તે શબ્દોમાં વર્ણવી અશક્ય છે। પાટણની પવિત્ર ભૂમિ પર બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથ પરમાત્માના દર્શન કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય પ્રતિમા નથી। આ અનંત ઉપકારી જૈન ધર્મના 23માં તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે। આ પ્રતિમા કથ્થઈ બ્રાઉન રંગની છે જે અત્યંત અદ્ભુત અને અકલ્પનીય પ્રભા ધરાવે છે। પ્રભુ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે અને તેમની ઊંચાઈ આશરે 23 સેન્ટીમીટર 10 ઇંચ છે। પ્રભુના મસ્તક પર 7 ફણાવાળો નાગરાજનો દિવ્ય છત્ર શોભી રહ્યો છે જે પ્રભુની રક્ષણાત્મક અને શાંત મુદ્રાને વધારે ભવ્ય બનાવે છે। આ પ્રતિમાની એક તરફ ધર્મેન્દ્ર દેવ અને બીજી તરફ પદ્માવતી માતાની સુંદર આકૃતિઓ કંડારેલી છે। પદ્માસન મુદ્રાની નીચે બંને બાજુ સિંહની આકૃતિ છે અને અંબિકા દેવી ગોદમાં બાળક લઈને બેઠેલા નજરે પડે છે। માનવામાં આવે છે કે આ પ્રતિમા લાખો વર્ષ જૂની છે અને દેવલોકના દેવો દ્વારા પૂજાયેલી અત્યંત ચમત્કારિક અને પરમ પ્રભાવશાળી છે। પાટણ શહેર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણ ચાણસ્મા પાસે માં આવેલું છે। અમદાવાદથી આશરે 130 કિલોમીટર અંદાજે 4 કલાકનો રસ્તો અને શંખેશ્વર તીર્થથી આશરે 60 કિલોમીટર દૂર છે। આ તીર્થની આસપાસ અન્ય ઘણા પ્રખ્યાત જૈન તીર્થો આવેલા છે જેમ કે કંબોઈ 12 કિલોમીટર, મહેસાણા 47 કિલોમીટર, રાંતેજ 31 કિલોમીટર, શંખલપુર તીર્થ 22 કિલોમીટર દૂર છે। આ સમગ્ર વિસ્તાર જૈન શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને આરાધનાનું એક મોટું કેન્દ્ર છે। ભટેવા પાર્શ્વનાથ પ્રભુનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને શ્રદ્ધાથી સભર છે। એવું કહેવાય છે કે આ પ્રતિમા આશરે 11 મિલિયન 1 કરોડ 10 લાખ વર્ષ પહેલાંની મૂળ 21માં તીર્થંકર ભગવાન નેમિનાથના સમયની છે। ભટેવા નામ પડવા પાછળ એક સુંદર માન્યતા છે। આ પરમાત્મા પોતાના ભક્તોના મનનો તમામ ભય દૂર કરનારા છે। ભક્તોના સંકટો અને ભયનો નાશ કરનારા હોવાથી આ પ્રભુ જગતમાં ભટેવા પાર્શ્વનાથ તરીકે સુવિખ્યાત થયા છે। ઇતિહાસ મુજબ ચંપાનગરીના શાસક રાજા પ્રજાપાલે પોતાના મંત્રી બુદ્ધિસાગર અને નરગોશ મુનિના કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના સમયે કેટલીક ધાર્મિક ઘટનાઓ જોઈ હતી। બાદમાં આ પ્રતિમા દેવો દ્વારા દેવલોકમાં લઈ જવામાં આવી હતી જ્યાં લાખો વર્ષો સુધી દેવોએ તેની પૂજા કરી। ત્યારબાદ સુરચંદ નામના એક શ્રાવકે માતા પદ્માવતીની કઠોર પૂજા અર્ચના અને પ્રાર્થના કરી। તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવોએ આ દિવ્ય પ્રતિમા શ્રાવક સુરચંદને સોંપી દીધી। આ પ્રતિમાના પ્રભાવથી સુરચંદ અઢળક ઐશ્વર્યશાળી શેઠ બન્યા। અચલચના આચાર્ય શ્રી અજીતસિંહ સુરીશ્વરજી મહારાજના નિર્દેશન હેઠળ આ ભવ્ય મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1335માં શ્રાવક સુરચંદ દ્વારા કરવામાં આવી હતી। સમય જતાં કોઈ અજ્ઞાત આક્રમણ કે કટોકટીના કારણે આ પવિત્ર મૂર્તિને સુરક્ષિત રાખવા માટે રામ પટેલ નામના વ્યક્તિના ખેતરમાં છુપાવી દેવામાં આવી હતી। શેઠે સમયની પાબંદી જાળવીને આ કાર્ય કર્યું હતું। પાછળથી પ્રભુના ધ્યાનમાં જ શેઠનું મૃત્યુ થયું અને તેઓ યક્ષયોનીમાં ઉત્પન્ન થયા। આશરે 2000 વર્ષ સુધી આ પ્રતિમા જમીનમાં દટાયેલી રહી। ત્યારબાદ
ચાણસ્મામાં રહેતા રાવચંદ શેઠને યક્ષ દેવે સ્વપ્નમાં આવીને સંકેત આપ્યો કે પ્રભુની મૂર્તિ ખેતરમાં છે. વિક્રમ સંવત 1335 વૈશાખ સુદ ત્રીજના દિવસે આ મૂર્તિને ભવ્યતાથી બહાર લાવી ચાણસ્મા, પાટણ, માં પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ જિનાલયની પ્રાચીનતા 740 વર્ષ કરતાં પણ વધુ છે, જ્યારે તેના જીર્ણોદ્ધાર પછીની પ્રાચીનતા 200 વર્ષ જેટલી છે. આજે આપણે જે ભટેવા પાર્શ્વનાથ પ્રભુ વિશે સાંભળ્યું તે વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા છે જે અદ્ભુત રંગ, મુદ્રા અને શક્તિઓ ધરાવે છે. આવી પવિત્ર ભૂમિ પર એકવાર જઈને મસ્તક નમાવવાથી ભવભવના પાપ ધોવાઈ જાય છે અને મન નિર્મળ બને છે. આ તીર્થમાં યાત્રિકો માટે રહેવા માટે ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ વ્યવસ્થા છે. આવો આપણે સૌ સાથે મળીને પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા મનનો ભય દૂર કરો અને અમને મોક્ષના માર્ગે લઈ જાઓ. જય જિનેન્દ્ર.